પાટણમાં ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજને ટકોર કરી છે। મંદિરો બનાવવાથી જ સમાજનું ભલું થાય તેવી માનસિકતામાંથી બહાર આવો તેવું કહ્યું। સુરાણામાં મંદિરની પ્રતિષ્ઠા માટે ₹1 કરોડ વ્યાજે લાવ્યા છો। દેવી દેવતાઓ, અંધશ્રદ્ધા અને ભૂવામાંથી હવે બહાર પણ આવવું પડશે। જ્યાં સુધી બહાર નહીં આવીએ ત્યાં સુધી સમાજમાં શિક્ષણનું સ્તર નહીં સુધરે તેવું પણ જણાવ્યું। સાથે જ તેમણે કહ્યું કે નાના સમાજ શિક્ષણ માટે કરોડો રૂપિયા એકઠા કરી શકે છે। સદારામ કન્યા લાઇબ્રેરીના ઉદ્ઘાટનમાં તેઓ પહોંચ્યા હતા અને ત્યાં જ ગેનીબેને સમાજને આ ટકોર કરી છે। વાત આવે તો 10-15 કરોડ એક જ દિવસે એક જ જગ્યાએ ભેગા કરી શકે છે। અને જો આપણે જનસંખ્યામાં ભલે ઘણા હોઈએ પણ શિક્ષણની વાત આવે તો એમાં ક્યાંક ને ક્યાંક આપણે જે પ્રમાણમાં આપવું હોય એ પ્રમાણે આપી શકતા નથી। અને મારી આપ સૌને વિનંતી છે કે આપણી જે મગજમાં એવા માનસિક વિચારો ભરેલા છે અને એક એવું ફાઉન્ડેશન એક આપણા ડીએનએમાં ભરેલું છે કે આપણે તો મંદિરો બનાવો તો જ આપણું ભલું થાય। જો પ્રતિષ્ઠા કરવાની હોય તો ઠાકોર સમાજમાં આમ નાનામાં નાનું કામ હોય ને તો 1 કરોડ ભેગા કરે। હમણાં તમે જ્યાં સુધી પેઢી દર પેઢી શિક્ષણમાં આપવા માટેની તમે માનસિકતા નહીં કેળવો ત્યાં સુધી આ સમાજનું શિક્ષણનું સ્તર એ સુધરવાનું હોય નહીં સુધરે। એનું કારણ કે આપણે માત્ર દેવી દેવતાઓ 84 ના ખાતાવાળા અંધશ્રદ્ધા ભૂવા ને પાવરિયા એના એમ વૈભવી દાન એકાબીજાના દેખાદેખીના ખર્ચા આમાંથી સમાજ બહાર નહીં નીકળે ત્યાં સુધી આ સમાજના શિક્ષણમાં જે આપણે પરિણામ લાવવું છે એ પ્રમાણે લાવી શકશું નહીં।